હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો 2024નું નવું વર્ષ ચાલુ થઈ ગયું છે અને અમીર બનવાનું સપનું હોય તો તમારે આ વર્ષની શરૂઆતમાંથી જ આ જે વાતો છે એ ધ્યાનમાં રાખી અને તમારે આદત પાડી દેવી, બચત કરવાની આદત પાડી દેવી. તમે મહિને 10,000 કમાતા હો, 20,000 કમાતા હો કે લાખ કમાતા હો, પરંતુ ફરજિયાત બચતની ટેવ પાડવાની અને બચતને કઈ રીતે એનું આયોજન કરવાનું છે એ આપણે આ વિડીયોમાં સમજીશું. અને બીજા જે 5-6 સારા સ્ટોક છે એમાં પણ તમે ઇન્વેસ્ટ કરી શકો છો. મિત્રો, ગજબના સ્ટોક છે. હવે પહેલાં વાત કરીએ કે ફાઇનાન્શિયલની આદત પાડવી જોઈએ, બચત કરવાની આદત પાડવી જોઈએ, શરૂઆત કરવી જોઈએ. બચત કરો પણ બચત ઘરે પડી રાખો એનો કોઈ મતલબ નથી. મેં ઘણા માણસો જેવા જોયા છે, સારું એવું એમના પાસે સેવિંગ હોય છે. ઘણા માણસો તો 8-10 લાખ રૂપિયા હોય એમના પાસે, કોઈ જગ્યાએ બચત ના કરે, તો બેંકમાં પડ્યા હોય, કોઈ તિજોરીમાં પડ્યા હોય, આવું બધું રમણ ખાતું હોય. એમને કોઈ ઉપર વિશ્વાસ હોય કે ના હોય ભગવાન જાણે. પરંતુ તમારી બચતનું તમે ઇન્વેસ્ટ કરો તો તમારા પૈસા બનશે. પૈસા એમને પડ્યા રાખવા એ ખોટ ખાવાનો ધંધો છે. મિત્રો, તમારું કેટલું ખર્ચ કરવું, કેટલી બચત કરવી અને કઈ જગ્યાએ નિવેશ કરવું એની ડિટેલ માહિતી આ વિડીયોમાં આપી છે. આ 3 વાતો ઉપર ફોકસ કરો: ખર્ચ, બચત અને નિવેશ. આ 3 વસ્તુ લખી છે. તમારી કમાણીમાંથી ખર્ચ કેટલો કરવો, બચત કેટલું કરવું અને નિવેશ કેવી રીતે કરવું. હવે ધારો કે તમે 50,000 રૂપિયા મહિને કમો છો, આપણે એક્ઝામ્પલ લીધું, કોઈ દાખ કમાતું છે પણ એના 50% રકમ તમારા ખર્ચ માટે રાખી દો, તમારી બેઝિક જરૂરિયાત માટે રાખો. બાકીના 30% એટલે કે 15,000 રૂપિયા તમે તમારા પેન્ડિંગ કામો, તમારી અન્ય જરૂરિયાત માટે રાખો. અને 10,000 રૂપિયા એટલે કે 20% ફરજિયાત દર મહિને બચત કરી દો. એમાં જરાય આઘા પાછું નહીં થવા દેવા. મિત્રો, હવે આ નિવેશ કર્યું તમારે, એમાં 20% જે રકમ છે 10,000 રૂપિયાની, એમાં તમે સારા સ્ટોક લઈ શકો છો, એસઆઈપી કરી શકો છો, અથવા કોઈ બીજી જગ્યાએ તમને સારું રિટર્ન મળે એવું હોય અહીંયા પણ તમે રોકાણ કરી શકો છો. રોકાણની બાબતમાં શું ધ્યાન રાખો? નિવેશ, રોકાણ પોર્ટફોલિયોમાં વિકલ્પ રાખવા, અલગ અલગ જગ્યાએ ડાયવિઝન કરવું. તમે ધારો કે આ મહિનાના 10,000 ને બીજા મહિના બધું એક જ જગ્યાએ રોકાણ ના કરો. ધારો કે તમે કોઈ શેર બજારમાં રોકાણ કરો, કોઈ સ્ટોકમાં રોકાણ કરો, તો જુદી જુદી કંપનીઓના સ્ટોક લેવા. એસઆઈપી કરો, ધારો કે 10,000ની એસઆઈપી કરવી હોય તો 2,000ની 5 એસઆઈપી કરો. હવે મને એક મિત્રે કોમેન્ટ કરી છે કે રેગ્યુલર એસઆઈપી અને ડાયરેક્ટ એસઆઈપીમાં શું છે? હવે રેગ્યુલર એટલે કે દર મહિને તમે જે નક્કી કરો એટલી રકમ તમારી કપાતી હોય. મારા માનવા મુજબ એ કોમેન્ટ મેં તરત જ જોઈ છે. અને ડાયરેક્ટ એટલે લમસમ તમે 2,000 કે 5,000 કે 25,000 કે લાખ રૂપિયા નોખી દો એક જ વખત, તો એ લમસમ રકમ નોખી જાય છે. આ 2 રીતના વિકલ્પો એમાં હોય છે. મિત્રો, સારા પૈસા એક જગ્યાએ નિવેશ ના કરો, કારણ કે તેમાં તમને રિટર્ન એક જગ્યાએથી ઓછું મળે અને બીજી જગ્યાએ રિટર્ન સારું મળે તો એ રિટર્ન તમને ભરપાઈ જાય, તમારી એવરેજ થઈ જાય. એસઆઈપી અને સ્ટોક બેમાં રોકાણ કરો. તમારી જરૂર મુજબ નિવેશ કરો અને એક ટૂંકા ગાળાનું પણ રોકાણ કરો કે વચ્ચે જો તમારા પૈસાની જરૂર તમને પડે તો જે તમારી લાંબા ગાળાની એસઆઈપી છે એમાં તમે તોડો નહીં,
તો તમને જે કરોડો રૂપિયા તમારા થવાના છે, ધારો કે 25 વર્ષથી 30 વર્ષ, એ વચ્ચે જો તમે એને ભંગ કરી નાખો, તોડી નાખો, તો તમને બેનિફિટ એટલું મળે નહીં. એટલે એવી કોઈ ટૂંકી ગાળાથી પણ તમારે એક રોકાણ કરવું જોઈએ. 10,000માંથી મહિને 2,000 ટૂંકા ગાળામાં રોકાણ કરવું જોઈએ. વચ્ચે તમને પૈસાની જરૂર પડે તો તમે એમાંથી યુઝ કરી શકો. તમારી જરૂરિયાત મુજબ નિવેશ કરો, તેમાં લાંબા સમયમાં રાખી શકો, એસઆઈપીને સામેલ કરી શકો છો. શેર બજારમાં ગમે એટલું રોકાણ કરો, પણ એક એસઆઈપી તો રાખવાની. મારે શેર બજારમાં ખૂબ રોકાણ છે, 30-40 કંપનીઓ લીધી છે. હમણાં શરૂઆતમાં જે પાછળ લીધી છે ને, તો થોડા સીધી થાય, પણ છતાં હું માસિક 10,000ની એસઆઈપી કરું છું. 5 એસઆઈપી છે, 2,000. લાંબા સમયમાં એસઆઈપીમાં કરોડનું રિટર્ન મળી શકે છે, અને તમે જેટલો લાંબો સમય રાખશો એટલું રિટર્ન મળશે. આ એસઆઈપીમાં એવો નિયમ છે કે સમય પૈસા બનાવે છે. તમારું રોકાણનું કોઈ એમાં મહત્વ નથી મિત્રો. એ તમે ચાર્ટ તમારા દ્વારા તમે જોઈ શકો છો કે માસિક 1,000નું રોકાણ કરો અને સમય વધારો તો કરોડ થઈ શકે મિત્રો. કરોડ થઈ શકે છે મિત્રો. થોડું ટૂંકા સમય માટે હોવું જોઈએ. વચ્ચે પૈસાની જરૂર બે તો શોર્ટ ટર્મનું જે રોકાણ છે એમાંથી તમે યુઝ કરી શકો અને તમારી એસઆઈપી તમે તોડો નહીં. હવે મિત્રો, આ જે સ્ટોક છે, ગજબના સ્ટોક છે કે વેલ્યુવાળા સ્ટોક, જેની ખૂબ મોટી વેલ્યુ છે, એવી કંપનીઓ જો તમારે પસંદ કરવી હોય ને તો તમને નુકસાન નહીં થાય, પણ લાંબા ગાળાનું રોકાણ હોવું જોઈએ. TCS, એશિયન પેન્ટ, નેસ્લે, L&T અને HDFC બેંક વેલ્યુવાળા સ્ટોક છે મિત્રો. હવે તમારે ગ્રોથ કે જેનો સતત ગ્રોથ વધે છે એવી કંપનીમાં રોકાણ કરવું હોય તો ટાટા એલ્ક્સી, ઇન્ડિયામાર્ટ, ડીમાર્ટ આવી કંપનીમાં રોકાણ કરો. ડિવિડન્ડવાળા સ્ટોકમાં રોકાણ કરવું હોય તો એ ITC, ઓઇલ ઇન્ડિયા, વેદાંતા, NTPC ઘણા સ્ટોક છે. સારામાં સારું એફડી જેટલું તો ડિવિડન્ડ આપે છે, એમાં રોકાણ કરો. અને મોનોપોલી, જે ધંધાની એના પાસે મોનોપોલી છે એવી કંપનીમાં રોકાણ કરો તો IRCT, રેલવેનો છે, હિન્દુસ્તાન ઝિંક, પીડીલાઇટ, HAL, આ હિન્દુસ્તાન એરોનોટિકનો છે, 3,000 પહોંચ્યો. મેં શરૂઆતમાં એનો વિડીયો બનાવ્યો, 2,000 રૂપિયા હતો મિત્રો. 2-3 મહિના પહેલો વિડીયો બનાવ્યો, તમે જોજો, મારો વિડીયો પડ્યો છે. હવે મેં સતત લેવાની આગ્રહ રાખ્યો કે ભાઈ ડિફેન્સ, હું છેલ્લા 3 મહિનાથી ડિફેન્સ અને રેલવે સેક્ટરના વિડીયોમાં સરસ વાતો કરું રહ્યો છું. અને ઘણા લોકો મારા મિત્રોએ લીધા જ છે અને એમને સારામાં સારું રિટર્ન મળ્યું છે, પરંતુ કોમેન્ટ નથી કરતા. તમે સબસ્ક્રાઈબ તો મને ખૂબ કર્યા છે, મારે 10,000 જેવા સબસ્ક્રાઈબ થવા છે. તમારો બધાનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું. અને કોઈ વિડીયો અભરતો હોય, સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો કરી દેજો. હું દરેક વિડીયોમાં કહેતો નથી કે ભાઈ સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલ. મિત્રો જુઓ, મોનોપોલી સ્ટોકમાં તમે હિન્દુસ્તાન એરોનોટિક 2 લાખ કરોડનું એનું માર્કેટ કેપ થઈ ગયું છે. એ છે થમવાનો જ નથી. આપણે ડિફેન્સ સેક્ટરની મોટી કંપની, ડિફેન્સ સેક્ટરમાં જે હેલિકોપ્ટરો છે, જે લશ્કરના જે ટોટલ વિમાનો છે, એ બધું બનાવે છે. અને આવડો મોટો આપણો દેશ, એક બાજુ ચીન, એક બાજુ પાકિસ્તાન, આપણે હથિયારની જરૂર પડવાની. અને વિશ્વના દેશોને આપણે હથિયાર આપવાના. અને હથિયારનો સોદો તમે જોયું છે તો બોફર્સ વગર સમાચાર રોબડા છે. હથિયારનો સોદો કોઈ નાનો ના હોય, અજબો રૂપિયા ને કરોડો રૂપિયામાં. એક વખત તો એવો સમય આવશે કે એનું માર્કેટ 2 લાખ કરોડ છે ને, એ 2 લાખ કરોડનો સોદો થઈ જાય. ને મારું તો એવું કહેવાનું છે
કે તમને જીગર 3000 ના પડતી હોય તો તમે એમાં એસઆઈપી કરી દો. દાડીનો 1-2 શેર રીતે થાય. બધા ભાવનો નેસો આવશે તો એનો શેર આવશે, ઊંચો આવશે તો એનો લેવાનો. નક્કી કરી નાખો ભાઈ સવારમાં 2 શેર એના લઈ લેવા. આપણી શક્તિ ઓછી હોય તો 1 શેર લઈ લેવા, તો જ શેર ભેગા થશે. મને એમ હતું કે મને બજાર ઘટવાનું છે. હું બધાને કહેતો હતો ભાઈ રાહ જુઓ બજાર ઘટે, બજાર ભરી પાછું વધવાનું. ઘટવાની બધા કહે છે ઘટશે બજાર, ઊંચું જોશે બજાર ઘટશે, પણ ઘટતું નથી. એટલે તમે તમારી બચતને સારી જગ્યાએ ઇન્વેસ્ટ કરો તો તમે પૈસા ભેગા કરી શકો. સમજો મિત્ર, થોડુંક શિયાળા જેવું વાતાવરણ છે અને શરદી જેવી છે, એટલે વચ્ચે સજ ઉધરસ ગુજર આવે છે, માફ કરજો. થેન્ક યુ, આભાર.